તો આ તરફ મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે, જ્યાં જળસ્તર વધતા ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઓમકારેશ્વર ડેમના પણ 9 દરવાજા ખોલવામાં આવ્યા। ઇન્દિરા સાગરમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ઓમકારેશ્વર ડેમમાંથી 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। 12 કલાકમાં નર્મદામાં લાખો ક્યુસેક પાણી આવશે અને નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નર્મદા ડેમના દરવાજા 131 મીટરે પહોંચશે ત્યારે ખોલવામાં આવશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા પ્રવીણ પટવારી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, જે રીતે મધ્યપ્રદેશના 2 ડેમ છે જે ઓવરફ્લો થઈ ચૂક્યા છે તેમાંથી પાણી છોડવામાં આવશે અને ત્યારબાદની શું સ્થિતિ રહે છે નર્મદા નદીની તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। પ્રવીણ જી ચોક્કસ કુશાગ્ર, જે મધ્યપ્રદેશને નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જે મધ્યપ્રદેશમાં નર્મદા ડેમના ઉપરવાસમાં જે આવેલા ડેમો છે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ, બંને ડેમો ગઈકાલે જ એલર્ટ પર મુકાયા હતા અને પાણી છોડવાની વાત કરવામાં આવી હતી અને જેને લઈને આજે સવારે જ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, આ પાણી સીધું 12 કલાકે અહીંયા નર્મદા ડેમમાં આવતા 12 કલાક થાય છે, 12 કલાકે અહીંયા આવી રહ્યા છે અને જેને લઈને નર્મદા ડેમની સપાટી પણ ધીરે ધીરે ઉત્તરોત્તર વધવાની થઈ રહી છે। હાલમાં જે 1 થી 2 સેન્ટીમીટર જે વધતી હતી, હાલમાં 3 થી 4 સેન્ટીમીટરનો વધારો નોંધવામાં આવી રહ્યો છે। નર્મદા ડેમમાં જે પાણી આવી રહ્યું છે તે પાણી ધીરે ધીરે વધતા લગભગ 2 મીટર જેટલી સપાટી હાલમાં વધી રહી છે। જોકે હાલમાં નર્મદા ડેમ 70% જેટલો ભરેલો છે અને મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતામાં લગભગ 14 મીટર જેટલો ખાલી છે, પરંતુ હાલમાં તો જે નર્મદા ડેમ છે એમાં જે પાણીની સપાટી વધઘટ થયા કરશે અને જે રિવરબેડ પાવર હાઉસ છે તેને ધમધમતા કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ પ્રવીણ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।